એક ગુજરાતીમાં કહેવત છે કે બાળકોને વારસામાં ધન નહીં પરંતુ યોગ્ય શિક્ષણ આપો તો જ બાળકોનું યોગ્ય શૈક્ષણિક સાથે ઘડતર થશે. એ જ રીતે આજરોજ હું ભરતિયા પ્રિયા હિતેશભાઈ કે જે તાજેતર ધોરણ 12 પરીક્ષા આર્ટ્સ વિભાગની અંદર ડીસા તાલુકામાં પ્રથમ અને બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી ઉત્તીર્ણ થઈ ગયેલા છે. તો આ દીકરી સાથે આજે આપણે એક વિશિષ્ટ પરીક્ષામાં સફળતા માટેની એક આપણે વાતચીત કરીશું. બેટા, આજે હું તારી સાથે એક સૌપ્રથમ વાતચીત એ પ્રમાણે કરીશ કે સૌપ્રથમ પ્રાથમિક અભ્યાસ કઈ શાળામાં મેળવ્યો? નમસ્કાર. મેં મારો સૌ પ્રથમ પ્રાથમિક શાળાનો અભ્યાસ 1 થી 10 ધોરણનો Yes, very good. આદર્શ શાળામાં મેળવ્યો હતો. હા, બરાબર. જેમાં મેં 11-12નું ભણતર મારું સરદાર પટેલ હાઈસ્કૂલમાં થયું હતું. સરદાર પટેલ હાઈસ્કૂલ ડીસા. હા, ડીસા. વેરી ગુડ. અચ્છા, ખૂબ સરસ. વિશેષતઃ બીજો એક પ્રશ્ન આપણે એવું પૂછું છું કે અ, આપે જે શાળા શિક્ષક પરિવાર દ્વારા આટલી સફળતા પાછળનું આપણનું માર્ગદર્શન કેવું હતું? એક વાત છે કે જ્યારે કોઈ અજ્ઞાનમાં વ્યક્તિ હોય એને જ્ઞાન કોઈ સારા ગુરુ જ આપી શકે. વેરી ગુડ. એટલે મને 1 થી 12 ધોરણમાં મને મારા શાળાના દરેક શિક્ષક ભાઈ બહેનો દ્વારા ખૂબ જ બહુ સારું સરસ. વેરી ગુડ. અચીવમેન્ટ અને ખૂબ જ સારી મોટિવેશન આપવામાં આવી હતી. જેમાં સ્પેશિયલી કહી શકાય કે મારા એક સર છે જે કટારિયા સર, વેરી કે ગુડ. જેમના દ્વારા હું આટલું મોટિવેટ થઈ હતી. મારા અમુક જે છે કે ગોલ્સ એમને મને કીધું કે હા, લાઇન્સ બેટર છે તારા માટે, 10thમાં આટલું સારું રિઝલ્ટ આવી રીતે લાવી શકાય. વેરી ગુડ. એન્ડ પરફેક્ટ. સેકન્ડ છે કે એક સર હતા નિલેશ સર, જેમને મને સરદાર પટેલમાં 11thના અંદર એમને કીધું કે તારે આ રિઝલ્ટમાં આટલા માર્ક્સ, તારે બોર્ડમાં આટલો રિઝલ્ટ લાઈને જ બતાડવાનું છે કે કોઈ દિવસ અમારી શાળામાં કદી કોઈ આર્ટ્સવાળી સ્ટુડન્ટ બોર્ડ ઉપર નથી આવી વેરી શકતી. ગુડ. બહુ ફાઇન. એટલે એમને કીધું કે બેટા તારે આ બોર્ડ ઉપર તારું નામ હોવું જોઈએ. વેરી ગુડ. એટલે નિલેશ સરે મને ખૂબ જ વધારે સપોર્ટ નિલેશભાઈ કર્યો સરનો છે. પણ તમારો બહુ સપોર્ટ હતો. હા. બહુ સરસ, બહુ સરસ. અને બીજા 11th અને 12thના મારા સરદાર પટેલના દરેક ટીચર્સ, આર્ટ્સના દરેક ટીચર્સે મને મોટિવેશન કર્યું છે. જેમ કે SR સર છે, વાહ વાહ. પછી NR સર છે, વેરી ગુડ. પછી વર્ષાબેન પટેલ છે. વાહ વાહ. બહુ દરેકે ફાઇન. મને ખૂબ જ વધારે મોટિવેટ કરી છે. દરેક શિક્ષક પરિવાર હા. તરફથી ખૂબ જ પ્રેરણાઓ આ મળી છે. ખૂબ જ વધારે સારી અને એકદમ સારી પ્રેરણા કહેવાય ને કે એક તરસ્યાને કૂવો એક ભોમિયો જ બતાડે. અરે એ વાહ. રીતે મને હું એક અજ્ઞાન હતી અને મને જ્ઞાન મારા દરેક ગુરુએ આપ્યું છે. એટલે એ ગુરુને મારા ખૂબ ખૂબ ધન્યવાદ હું પાઠવું છું કે મને આટલો સારો અચીવમેન્ટ, આટલો સારો ગોલ અને અત્યારે મેં 12thમાં જે રિઝલ્ટ લાવ્યા છે એમના કારણે જ છે. તે બહુ સરસ મજાની વાત કરી. તરસ્યાને શું કહેવાય? તરસ્યાને કૂવો ભોમિયો જ બતાડે. એટલે કે જે રસ્તો ભૂલી ગયો હોય ને, એ રસ્તો જે સૂચવે ને, એ ભોમિયો એને કહેવાય. વેરી ગુડ. એ બધા ગુરુજી તરફથી હા, માર્ગદર્શન એ મળ્યું. ગુરુજી તરફથી બહુ મળે સરસ. છે. બેટા, એક વિશેષ વાત એવી કરીશ કે તારી સાથે કે તે જે 12 આર્ટ્સ વિષયની અંદર દરેક વિષયની અંદર કેવા માર્ક્સ મળ્યા છે? મેં મારા 12માં અત્યારે રિઝલ્ટમાં? હા, રિઝલ્ટમાં મેં જે આર્ટ્સમાં ફર્સ્ટ સબ્જેક્ટ છે સોશિયોલોજી. સોશિયોલોજીમાં મારે 100માંથી 98 આવ્યા છે. વેરી ગુડ. પછી મારે સાયકોલોજીમાં 100 છે. અરે વાહ. પછી મારે ફિલોસોફીમાં 99 છે. વેરી ગુડ. વાહ વાહ. જીઓગ્રાફીમાં 98 છે. વેરી ગુડ. એન્ડ ગુજરાતીમાં મારે 87 છે. વેરી ફાઇન. વેરી ગુડ. વેરી ગુડ. પછી મારે ઇંગ્લિશમાં 82 છે. વેરી ફાઇન. વેરી ગુડ. એન્ડ મારે હિન્દીમાં 93 છે. વેરી ગુડ. વેરી ગુડ. બહુ સરસ. દરેક સબ્જેક્ટમાં બહુ ઉચ્ચ પ્રકારના માર્ક્સ મેળવ્યા છે. બહુ સરસ મજાની વાત કરી બેટા. તે તારી સાથે વાતચીત કરવા માટે ઘણી બધી બહુ મજા આવી. વેરી ગુડ. બહુ સરસ મજાની. હવે દીકરી બેટા, એક વાત તારી સાથે એ પણ કરીશ કે પરિવારની અંદર માતા પિતા સાથે સાથે દાદા દાદીનું વિશેષ માર્ગદર્શન કેવું હતું તારા માટે? મારા જીવનમાં દાદા દાદીનું સૌથી વધારે મહત્વ રહ્યું છે. Very good. કારણ વાહ, વાહ. કે હું જ્યારે મારી મમ્મી પપ્પા દ્વારા કહેવામાં આવ્યું કે હું જ્યારે 7 દિવસની હતી ત્યારે હું મારી મમ્મીને છોડીને મારી દાદી જોડે ગઈ હતી. કે એમના દ્વારા જ મને 7 દિવસે પણ મારી દાદી મને રાખતી હતી. કારણ કે અમુક જે વ્યક્તિ હોય છે એને માં 7 દિવસ 7 વર્ષો સુધી માનો ખોળો
એ ના ભૂલી શકે. વાહ, પણ વાહ. હું તો 7 દિવસે મારી દાદી જોડે રહેતી હતી. અને પછી હું જ્યારે પહેલામાં ભણતી હતી, તો મેં મારું ફર્સ્ટ 1 થી 12 ધોરણ હું મારા દાદા દાદી સાથે રહી છું. વાહ રે વાહ, વાહ, વાહ. અને મારા આટલા સારા રિઝલ્ટ પાછળ મારા દાદા દાદીનો શું નામ છે સૌથી દાદાનું? વધારે. મારા દાદાનું નામ છે રમેશભાઈ ભરતિયા અને દાદીનું અને નામ? દાદીનું નામ હંસાબેન વેરી ભરતિયા ગુડ. છે. આજે દાદા રમેશભાઈ તરફથી ખૂબ જ પ્રેરણા હતી. હા, ખૂબ જ વધારે પ્રેરણા હતી. ઓહો. અને હા, એમાં મારા મમ્મી પપ્પાનો પણ સૌથી વધારે હાથ રહ્યો છે કે મને એમને ખબર પડી કે હા, અમારા કેરિયર સુધી આગળ જવા માટે મારા એમના મમ્મી પપ્પા મારા દીકરાનું ઉજ્જવળ ભવિષ્ય વિચારી શકશે. એટલે કોઈ મા બાપ પોતાની દીકરીને દાદા દાદીને સોંપે એટલે એમને પણ થોડું કઠણ કાળજે અમને મૂક્યા કે આ લોકો, એટલે મારા મમ્મી પપ્પાને ખૂબ ખૂબ મતલબ ધન્યવાદ કે મને મારા દાદા દાદીને સોંપી. કારણ કે આટલો ગોલ પ્રાપ્ત કરવા માટે મારા દાદાએ મને ખૂબ જ વધારે સપોર્ટ કરી છે. દાદા કારણ કેવી કાળજી રાખતા હતા? દાદા જ્યારે હું ફર્સ્ટમાં ભણતી, ફર્સ્ટ થી 10થમાં હું દાદાની સ્કૂલ જે આદર્શ છે ત્યાં મારા દાદા સિનિયર ક્લાર્ક હતા. વેરી ગુડ, વેરી ગુડ. એટલે હું ત્યાં મારા દાદા સાથે જ રહેતી, કે દાદા સાથે ત્યાં જમતી ને બધું પણ દાદા હંમેશા મારી કોઈ કમ્પ્લેન્ટ આવે તો એ કમ્પ્લેન્ટ લઈને ટીચર્સ પાસે ના જાય કે તમે મારી છોકરીને કેમ મારી કે કેમ બોલ્યા. ઓહો. પણ મારા દાદા એમને કહે કે તમને જો મારી છોકરી કોઈ ખોટા રસ્તે જાય ને તો તમારે શીખવવાનું કે બેટા આ રસ્તે નહીં જવાનું, આ ખોટો રસ્તો છે. બહુ સરસ, વેરી ગુડ. 10થના મારા રિઝલ્ટના કારણે હું થોડી અપસેટ પણ થઈ હતી. મારા દાદાએ મને મોટિવેટ કરી, બેટા સારા ટકા લાવવા છે, સારી લાઈન પકડવી છે, હવે આ પાછળના ટકાને ભૂલી જા, 12થને ફોકસ કર. બહુ ફાઇન. 12th પાછળ જવા માટે પણ દાદાએ ખૂબ જ વધારે મોટિવેટ કરી. હું નાસી પાસ થઈ જતી તો મને પોઝિટિવ થિંકિંગ આપતા. સરસ, સરસ, બહુ સરસ. મૂળ દાદાની ભૂમિકા, તારી સફળતા પાછળનું દાદાની ભૂમિકા બહુ ઉત્તમ ભૂમિકા છે. બહુ સરસ મજાની વાત કરી. બેટા, આ પાછળ એક પ્રશ્ન પણ આપણને એક બીજો પૂછ્યું કે આટલી સફળતા પાછળ આપની મહેનત કેવી અને કેવી રીતે હતી? મારી મહેનત તો કહેવાય ને કે મહેનત વગર કશું પ્રાપ્ત થતું જ નથી. બરાબર. દરેક વસ્તુમાં, દરેકમાં સફળતા માટે મહેનત કરવી જરૂરી છે. હા, જરૂરી છે. એટલે તો મારી સફળતા પાછળ મારી મહેનત, મારી અચીવમેન્ટનો ફર્સ્ટ મારો ગોલ હતો. વેરી ગુડ. કે આ ગોલ પ્રાપ્ત કરવો છે તો આ ગોલ પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું જોઈએ, કેવા વર્ક કરવું જોઈએ. અને હંમેશા મેં મારા જીવનમાં એક થિંક બહુ વધારે સક્સેસની થિંગ્સ છે જે મેં ખૂબ જ વધારે મારા જીવનમાં ઉતારી છે કે ધેર ઇઝ અ નો ઓપ્શન ઓફ હાર્ડ વર્ક. કારણ કે કોઈ પણ હાર્ડ વર્કનું ઓપ્શન નથી હોતું. તમારે કોઈ હાર્ડ વસ્તુ પ્રાપ્ત કરવી છે તો તમને સહેલા રસ્તેથી નહીં મળે. એના માટે તમારે હાર્ડ રસ્તો અપનાવવો જ પડશે, મહેનત કરવી જ પડે. એટલે મારું ફર્સ્ટ હતું કે મેં મહેનત કરી. મહેનત કરવા માટે હું સવારે જાગતી. સવારે જાગીને હું પહેલા મારું રૂટીન ડેલી કામ કમ્પ્લીટ કરતી. વેરી ગુડ. સ્ટડી કરતી. સ્ટડી કરીને ભગવાનને પ્રાર્થના કરતી. કારણ કે હંમેશા કોઈ પણ હોય એના માટે ભગવાનને પ્રાર્થના કરવી સૌથી વધારે હોય. કે તમારા કોઈ ફેવરેટ ગોડ હશે કે એને પ્રાર્થના કરશો તો કે હા, મને આ જરૂર પ્રાપ્ત થશે. બહુ સરસ, બહુ સરસ. હા, એટલે ભગવાનને પ્રાર્થના કરતી કે હા, રોજ ભગવાનને યાદ કરતી કે મને આટલું આપ્યું છે એના માટે તમને થેન્ક યુ. આટલા સારા પેરેન્ટ્સ આપ્યા છે એના માટે થેન્ક્સ. બહુ સરસ, બહુ સરસ. પછી મેં મારા જે ગોલ છે કે મારે 12થના અંદર આટલા પર્સન્ટેજ લાવવા છે, મારે ડીસા સેન્ટરમાં, તાલુકામાં અને બનાસકાંઠા જિલ્લામાં આર્ટ્સ વિષય સાથે ફર્સ્ટ નંબર લાવો છે. નક્કી કરેલું છે? હા, નક્કી કરેલું જ હતું કે આ ફર્સ્ટ નંબર લાવો છે એટલે હું લાઈને જ રહીશ. વેરી ગુડ. અને અમુક વાર મોટિવેશન માટે તમારા પાછળના ભૂતપૂર્વ સ્ટુડન્ટો કામના હોય છે. બહુ સરસ. એટલે એ સ્ટુડન્ટને એક હતી કે જેને જિલ્લામાં ફર્સ્ટ નંબર લાવ્યો હતો. તો મેં કીધું આ છોકરીની જેમ મારે પણ ફર્સ્ટ લાવો છે. બહુ સરસ. એટલે પછી એની મોટિવેશન સાથે હું આગળ વધી. સેલ્ફ મોટિવેશન, ટાઈમ ટેબલ, પછી તમારો ગોલ અચીવ કરો, પછી બીજાની મોટિવેશન સાંભળો, ટીચર્સની પ્રેરણા લો. બરાબર. તો જેથી મને આ 12થના આટલા સારા માર્ક્સ લાવવા માટે મને આ સેલ્ફ મોટિવેશન
અને આ ટાઈમ ટેબલ ખૂબ જ વધારે હેલ્પફુલ રહે છે. બરાબર બરાબર, બહુ સરસ મજાની વાત કરી કે ભૂતકાળની અંદર જે વિદ્યાર્થીઓએ એચિવમેન્ટ મેળવી હોય એ વિદ્યાર્થીઓને પણ આપણે મળ્યા છો હા. અને ગુરુજીઓ તરફથી, શિક્ષકો તરફથી પણ તમને સતત પ્રેરણાઓ હમ. મળતી જ રહી છે કે ગોલ પ્રાપ્ત કરવા માટે આટલી બધી મહેનત તો કરવી એ જરૂરી છે. હમ. આપે પહેલા પણ એક વાત કરી કે તમે ગોલ માટે એક સરસ મજાનું દિવાલ પર એક લખાણ પર કે હા. એટલે હું દરેક સ્ટુડન્ટને કહેવા માંગુ છું કે જેમ તમારા માટે કોઈ પણ ગોલ હોય ને, ધારો કે મારો ફર્સ્ટ ગોલ હતો કે હું 12થના અંદર 93% કે એનાથી વધારે લઈને જિલ્લામાં ફર્સ્ટ નંબર લાવું. અચ્છા એટલે હું લખતી કે પ્રિયા કેન ડુ, યુ કેન ડુ ધીસ, યસ યુ કેન ડુ ઇટ, વેરી ગુડ, યુ કેન ડુ ધીસ રિઝલ્ટ. વાહ વાહ. તો મેં કીધું કે હા હું આ રિઝલ્ટ લાવી શકીશ. તો એના માટે મારો જે રૂમ હતો એ રૂમના અંદર મેં રિઝલ્ટ લખ્યું કે હા 95 લાવવા છે, 93 લાવવા છે. તો પહેલા તો હું મારી સામે જે હું બેડમાં સૂતી હતી એની એક્ઝેક્ટ સામે મેં રાખ્યું હતું કે મારે આટલા પર્સન્ટેજ લાવવા છે. અચ્છા સેકન્ડ મારો ગોલ હતો કે હું આઈએસ ઓફિસર વેરી બનીશ. ગુડ વેરી તો ગુડ, આઈ વિલ બીકમ અ આઈએસ ઓફિસર. તો મેં એ લખીને ગોલ લખ્યો કે આઈ વિલ બીકમ અ આઈએસ ઓફિસર, બહુ ફાઇન, આઈ વિલ ક્લિયર અ જીપીએસસી, આઈ વિલ ક્લિયર અ યુપીએસસી. આવી રીતે લખીને મેં મારા ગોલ નક્કી કર્યા અને એ મેં એક બોર્ડ ઉપર લખ્યા. બહુ સરસ બહુ અને સરસ, હું જે સૂતી હતી એ તકિયા ઉપર એ લખ્યું કે હા મારે આટલા ટકા લાવવા અરે છે. વાહ. એટલે મને દિવસ રાત સાંજ સમય એ જ યાદ રહે કે હા એ વસ્તુ પ્રાપ્ત કરવી છે એટલે હું કરીને જ રહીશ. બહુ સરસ મજાની વાત કરી દીકરી, બહુ સરસ મજાની વાત કરી કે એને જે કંઈ ગોલ મેળવવાતા એ ગોલ એને પોતે કાગળના ઉપર લખી અને સામેની દિવાલ પર લટકાડેલા હતા. અને તકિયા પર પણ એનો પોતાનો ગોલ નક્કી લખેલો હતો કે જે સામેથી વાંચવાથી તરત ખ્યાલ આવે કે ભાઈ મારે આ એચિવમેન્ટ મારે પ્રાપ્ત કરવો છે. બહુ અમુક સરસ વાર મજાની વાત કરી. ખોટી રાહ ઉપર જતા રહીએ તો આપણને યાદ આવે કે હા ઓલા ફેમિલીનું આ રિએક્શન થશે કે ખોટી રાહ ઉપર જશો, 8% ભૂલી ગયા, તમે તમારી સામે જે સેલ્ફ મોટિવેટ થયા હો એ પણ તમારું ખોરવાઈ જાય. એટલે હંમેશા ઓલું રિઝલ્ટ યાદ જ રહે કે હા એ લાવવાનું છે એટલે પાછળના બધા કામ ભૂલી જવાય. બરાબર, બહુ સરસ, ખૂબ સરસ મજાની વાત કરી તમે. બીજી વાત એવી કરું છું કે આપને કે ધોરણ 12 આર્ટ્સ પાસ કર્યા પછી ઉચ્ચ અભ્યાસ માટેનો આપનો ગોલ કયો છે? મારો ઉચ્ચ અભ્યાસ માટેનો ગોલ છે કે હું આઈએસ ઓફિસર બનું. અને આઈએસ ઓફિસર બનીને જેમ હું એક મિડલ ક્લાસમાંથી આવું છું અને એક મિડલ ક્લાસ તરીકે દરેક વ્યક્તિ સમજી શકે કે મિડલ ક્લાસ વાળાને જ્યારે હાઈ ક્લાસ વાળા વ્યક્તિ ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસરને મળવાનું થાય ત્યારે એને ખૂબ ધક્કા ખાવા પડે છે. અચ્છા, એટલે હું એક સોશિયલ વર્ક કરવા માંગુ છું. વેરી ગુડ, બહુ સરસ અને મજાની વાત એ કરી. સોશિયલ વર્ક હું જે ગરીબ બાળકો છે, ગરીબ વ્યક્તિ છે કે જેમને આ વસ્તુ સુધી પ્રાપ્ત કરવા માટે, કારણ કે એક નાના આધાર કાર્ડથી લઈને એક નાના બાળકનું કઈ સ્કૂલનું કામ હોય તો પણ એને લાઈન લગાડવી પડે છે. તો હું એ સોશિયલ કામ કરવા માંગુ છું કે એ જે મારા ઉપર વીતી છે એ બીજા ઉપર ના થાય. બહુ સરસ બહુ સરસ, બહુ સરસ મજાની વાત કરી દીકરીએ કે મારે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યા પછી મારે એક સારા એવા આઈએસ ઓફિસર બનવું છે. વિશ ઓલ ધી બેસ્ટ લક. ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ મજાનો આપનો એક એચિવમેન્ટ, આપની એક સરસ મજાની તૈયાર કરેલી આપની એક ભૂમિકાઓ છે, એમાં પણ તમને ખૂબ સફળતા મળે એ પણ મારી તમને પ્રેરણાઓ છે. વિશેષ બેટા તને આજના તબક્કે હું એવું ખાસ પૂછવા માંગીશ કે હાલના વિદ્યાર્થીઓને આપની સફળતા પાછળની કેવી પ્રેરણા આપવા માંગો છો તમે? હું એ પ્રેરણા આપવા માંગુ છું કે ફર્સ્ટ કે મારું આજે રિઝલ્ટ છે એ તમે પહેલા મારું રિઝલ્ટ દેખો કે મારા રિઝલ્ટમાં મારી શું ભૂલ થઈ ગઈ કે મારે કેટલા ઓછા માર્ક્સ, કઈ કારણે કે આ વિષયમાં મારાથી પણ કોઈ હોશિયાર હોય કે આનાથી પણ વધારે માર્ક્સ આવી શકે. બરાબર તો બરાબર, મારી શું ભૂલ થઈ છે એ ભૂલ તમે ના કરતા. સરસ મજાની વાત તમારી કરી. ભૂલ ઉપર હંમેશા ફોકસ રાખજો બહુ કે ફાઇન, આ ભૂલ નહીં કરવાની કે આ ભૂલ ખોટી છે. બહુ સરસ. સેકન્ડ છે કે તમારું જે ખરાબ રિઝલ્ટ હોય એ રિઝલ્ટ પાછળ કોઈ ના કોઈ સબ્જેક્ટ તમારો હોય છે કે અમુક વ્યક્તિને મેથ્સ નથી ગમતું, અમુકને સાયન્સ નથી ગમતું. બરાબર, એમ મારો એક વિષય હતો કે મને સાયકોલોજી વિષય બિલકુલ નતો બહુ સરસ. ગમતો. હા,
જેમાં સાયકોલોજી વિષયમાં હું થોડી હતાશ થઈ ગઈ કે 87 બહુ ઓછા છે, કે મારાથી સારા લોકોને 100 આઉટ ઓફ 100 આવે. ના સોરી, 100 આઉટ ઓફ 100 તો જો કે અમારી સ્કૂલમાં આજ સુધી કોઈને આવ્યા નથી. હા હા 97 93 એટલા હોય છે. એટલે મેં કીધું આમને 93 કઈ રીતે યાર આવી શકે. એટલે તમારે એવું હશે કે આને અરે યાર મેથ્સમાં 100 આઉટ ઓફ 100 કઈ રીતે આવી શકે, મારે મેથ્સમાં 10 આવવા મુશ્કેલ છે હા હા એવું લાગે. તો તમારે દરેક સ્ટુડન્ટને એમ કહેવા માંગુ છું કે હમ. તમારે કહેવાનું કે આ તો એક કાગળનું પત્તું છે, આ તો એક પેપર કાગળનું પત્તું છે, આમાં આપેલા બધા સમ્સ કે બધા ક્વેશ્ચન મારા માટે રમકડો છે. અરે વાહ અને આ કોયડો શું છે, આનાથી તો ઘણા જિંદગીના કોયડા ઉકેલવાના છે. વાહ 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 તમારે પેપરને કહેવાનું, ત્યારે તમે દેખી લેજો કે એ તમારાથી ડરી ગયો એમ સમજવાનું, અચ્છા અચ્છા અને અચ્છા તમે એ વિષયમાં એકદમ સારા માર્ક્સ લાવી શકશો. વેરી ગુડ વેરી ગુડ. હા, અને સેકન્ડ છે કે હું તમને મોટિવેશન આપીશ, એનાથી તમે મોટિવેટ થશો એ ઇમ્પોસિબલ છે. વેરી ગુડ. તો તમારે સેલ્ફ મોટિવેટ બહુ રહેવાનું. ફાઇન બહુ ફાઇન. સેકન્ડ છે તમારે પ્રોપર ટાઈમ ટેબલ બનાવો. પ્રોપર ટાઈમ ટેબલ બનાવવું જોઈએ મહેનત કરવા માટે. હા, મહેનત કરવા માટે, સફળતા માટે. હા સફળતા માટે. ફર્સ્ટ જે સબ્જેક્ટ વીક છે એને, સેકન્ડ એનાથી થોડોક મતલબ સરખો છે, થર્ડ છે. સૌથી વધારે જે વિષય તમને આવડે છે એના વિષય પર ફોકસ તમે થોડું ઓછું રાખો. વેરી ગુડ. જે નથી આવડતું એના ઉપર થોડું વધારે ધ્યાન વધારે આપો. ફોકસ રાખો. કારણ કે હંમેશા નથી આવડતું એ છૂટી જાય છે, કે કંટાળો આવે છે, બોરિંગ છે એટલે આ નથી કરવું, બહુ સરસ. એટલે ઓલું વધારે પકડી રાખો. એટલે સેલ્ફ મોટિવેશન, ટાઈમ ટેબલ એન્ડ પેરેન્ટ્સનો સપોર્ટ રહેવો જોઈએ દરેક વિદ્યાર્થીઓ પાસે. ટીચર્સની પ્રેરણા લેવાની, બહુ કે સરસ. ટીચર્સ તમને કહે છે આ કરવાનું છે તો આ કરવાનું જ છે, એનાથી ઊંધું કરવા જશો તો કદી પછી પ્રાપ્ત નહીં થાય. ટીચરની ખાસ પ્રેરણા બસ. હા, ટીચર્સની ખાસ પ્રેરણા. દરેક વસ્તુ ધ્યાનથી ભણો, ધ્યાનથી ધ્યાન આપો. આ ટ્યુશનમાં રહ્યા છો તો આ ટ્યુશનનું આટલું કામ વર્ક ટાઈમસર, જ્યારે મારો ફર્સ્ટ લેક્ચર હોય કે તમારો ફર્સ્ટ લેક્ચર હોય તો એ લેક્ચરની પછી તરત તૈયાર કરો. બરાબર. સેકન્ડ દિવસે તમને સર પૂછે તો તમારે ચોપડીના પન્ના ના ફેરવવા પડે. હા સરે આ ચલાવ્યું તું મને યાદ છે, એ ક્યાંથી યાદ રહેશે? એક દિવસનું, એ દિવસે તમે રિવિઝન કરશો. બહુ ફાઇન. એટલે દરેક વિદ્યાર્થીઓને રોજનું રોજ રિવિઝન કરવું જોઈએ. અઠવાડિયાનો એક ટેસ્ટ પોતાની જાતે સેલ્ફ ટેસ્ટ આપવો અચ્છા જોઈએ. અચ્છા વેરી ગુડ. સેલ્ફ ટેસ્ટ હા, લેવાનો. સેલ્ફ ટેસ્ટ, વાહ વાહ. સેલ્ફ મોટિવેશન, સેલ્ફ ટેસ્ટ. કારણ કે આપણી જાતે આપણે એમ કહી શકો ને ઓલ ઇઝ વેલ, વાહ, ઓલ વાહ. ઇઝ વેલ, હા, હા. ઓલ ઇઝ વેલ, બધું સારું છે, તું કરી શકશે, યુ કેન ડુ, તો થઈ શકશે. બહુ સરસ. બહુ સરસ મજાની વાત કરી કે સેલ્ફ કોન્ફિડન્સ, પોતાની જાતે તૈયારી કરવી પડે, આ બધું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. દીકરી બહુ સરસ મજાની વાત કરી મારી સાથે આજે. ઘણી બધી આજે પ્રેરણાદાયક બહુ સરસ મજાની વાતો કરી કે આટલી સફળતા પાછળ કેટલી બધી મહેનત કરવી પડે, એ બહુ સરસ મજાની વાત કરી. તને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આજના તબક્કે આટલું બધું તારું એચિવમેન્ટ મેળવવા બદલ આજે હું તને એક દીકરી દેવો ભવ, દીકરી એ અણમોલ રતન, એક મોમેન્ટો આપી અને આજે તારું સન્માન કરું છું. થેન્ક વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. ખૂબ ખૂબ આગળ વધો અને એક સમાજનું એક નામ રોશન કરો, એવી હું તને આજના તબે ખૂબ ખૂબ પ્રેરણા આપું છું. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. થેન્ક યુ. યુ.